હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હજુ પણ કમોસમી વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ડાંગરનો યુદ્ધના ધોરણે નિકાલ કરવા ખેડૂતોએ દોટ લગાવી છે। ડાંગર લેતી મંડળીઓ બહાર ટ્રેક્ટરોની મોટી લાઈન લાગી ગઈ છે। તો ત્યારે હવે ડાંગરને સુરક્ષિત રાખવાની અપીલ પણ થઈ રહી છે। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લાના ખેડૂતોએ પોતાના તૈયાર પાક ડાંગરનો વહેલી તકે નિકાલ કરવા દોટ મૂકી છે। પુરુષોત્તમ ફાર્મ્સ જીનિંગ મંડળી દ્વારા ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ હવામાનનો ખતરો માથે હોવાથી મંડળીઓમાં ડાંગર ભરેલા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। મંડળીઓમાં ડાંગર આપવા માટે ખેડૂતો કલાકોથી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે અમે યુદ્ધના ધોરણે કોઈ પણ ભોગે આ ડાંગરનો નિકાલ કરવા ઉતાવળા બન્યા છીએ। જો ખેતી પાકનો ખર્ચ પણ હાથમાં આવે તો અમે રાજી થઈ જશું। મારું નામ મનહરભાઈ પટેલ, હું પુરુષોત્તમ ફાર્મર્સ અને ઓલપાડ કોટનના પ્રમુખ તરીકે છેલ્લા 5 વર્ષથી સેવા આપું છું। હાલમાં હવામાન ખાતા દ્વારા વરસાદની 3 દિવસ માટે આગાહી આપવામાં આવી છે અને એક બાજુ ખેડૂતો ડાંગરની કાપણી કરી અને સહકારી મંડળીની અંદર પોતાનો માલ લઈને વાહનોની કતારમાં ઊભા છે। ત્યારે મારી એક ખાસ નમ્ર અપીલ છે કે ભાઈ હાલમાં 3 દિવસ માટે ખેડૂતો પોતાનો માલ બગડે નહીં, પાણીથી પલાય નહીં, એના માટે વોટરપ્રૂફ તાડપત્રીની સગવડ કરવામાં આવે અને સાથે સાથે પોતાનો માલ સુરક્ષિત રીતે રાખવા અપીલ કરવામાં આવે છે। ખેડૂતોએ આશા વ્યક્ત કરી હતી કે તેમને ડાંગરનો પાકનો પોષણક્ષમ ભાવ મળે। બીજી તરફ પુરુષોત્તમ ફાર્મ્સ જીનિંગ મંડળીના પ્રમુખ મનહર પટેલે ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ કરી છે। ખાસ કરીને ખેડૂતોનો જે ડાંગર છે એ ડાંગરની ગુણી પલળે નહીં અને સારી ગુણવત્તાવાળો માલ મંડળીની અંદર જમા કરાવવા અપીલ કરવામાં આવે છે અને વરસાદની વાતાવરણને કારણે આપનો માલ સુરક્ષિત જગ્યાએ રાખી અને 3 દિવસ માટે મંડળીની અંદર ખોટી ગીરદી ન કરવા નમ્ર અપીલ છે। તેમણે અપીલ કરતા કહ્યું કે હાલમાં હવામાનની આગાહી છે, જેથી ખેડૂતો પોતાના ડાંગરને તાડપત્રીથી ઢાંકી સુરક્ષિત જગ્યાએ મૂકે। તેમણે વધુમાં માહિતી આપી કે મંડળીમાં ડાંગરની આવક શરૂ થઈ ચૂકી છે અને ધારાધોરણ મુજબ જ ખરીદી કરવામાં આવશે। ખેડૂતોને કોઈ હાલાકી ન પડે તે માટે મનહર પટેલે ઉમેર્યું કે અમે મંડળીના કર્મચારીઓની રજા પણ ટૂંકાવી દઈને ખરીદી શરૂ કરી દીધી છે। હવામાનના સંભવિત ખતરાને કારણે ખેડૂતો અને મંડળી બંને તરફથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, જેથી કોઈ મોટું નુકસાન ન થાય। ખાસ કરીને હમણાં દિવાળીની જે રજાઓ ગઈ એમાં જે ભાઈબીજ અને એની જે રજા હતી એના કારણે થોડી ડાંગર લેવામાં વિલંબ થયો છે, કારણ કે અમારી સાથે જોડાયેલી સહકારી મંડળીના કર્મચારીઓ પણ લાભ પાંચમ સુધી રજા પર હોય અને એમની હાજરી આવશ્યક હોય, પણ એવો રજા પર જતાં જે રજા 4 દિવસની હતી એમાં પણ ટૂંકાવીને 2 દિવસ રજા કરી અને ડાંગર લેવાનું ચાલુ કરવામાં આવ્યું છે। ખાસ કરીને હવામાન ખાતાની આગાહીના કારણે થોડી ગીરદી હોય એવું લાગે છે। દરરોજની લગભગ 18થી 20,000 ગુણી ઓલપાડ સેન્ટર પર ઉતારવામાં આવે છે। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત।